અને આ બધા વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ વધશે। ગરમીનું જોર વધવાનું છે। પવનોની દિશા બદલાતા હવે ગરમી રાજ્યમાં વધુ પડશે। 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થશે। રાજકોટ અને કેશોદમાં 37 ડિગ્રી તાપમાન, તો પોરબંદર અને કંડલામાં 37 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરા અને અમરેલીમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ આ તાપમાનમાં વધારો થઈ શકે છે, કારણ કે હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગરમીના જે આંકડા છે તેની પણ અત્યારે વિગતો સામે આવી રહી છે। રાજકોટમાં 37, કેશોદમાં 37, પોરબંદર અને કંડલામાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ આ તાપમાન એ વધી શકે છે। 2 થી 3 ડિગ્રી તેમાં ઊંચાણો આવી શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે। અમદાવાદમાં 36 ડિગ્રી, ગાંધીનગરમાં 36, તો વડોદરા અને અમરેલીમાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। લોકોને હજુ પણ ગરમીથી સેંકાવાનો વારો આવી શકે છે, કારણ કે હવામાન વિભાગ તરફથી કહેવાયું છે કે આવનારા દિવસોમાં રાજ્યના બધા જ પંથકોમાં ગરમીનું પ્રમાણ એ વધી જશે। તો ગરમીમાં જે વધારો થયો છે તેને લઈ અને અત્યારે વિગતો આંકડાકીય પણ સામે આવી રહી છે, જેમાં ટીવી સ્ક્રીન પર દેખાતા આ આંકડા, જેમાં જોઈ શકાય છે કે કયા શહેરોમાં કઈ પ્રકારની સ્થિતિ છે, કેટલા પ્રકારમાં ત્યાં તાપમાન નોંધાઈ રહ્યું છે।